મિત્રો, આજે હું આલુ પરોઠાની સિમ્પલ રેસીપી લઈને આવી છું. એના માટે મેં અહીંયા મારા ઘરની તુવેર હતી, તો મેં તુવેરના દાણા લીધા છે અને બટાકા લીધા છે. તો બટાકાને આપણે છોલી અને ફરીથી એક વખત ધોઈ અને કાપી ને કુકરમાં બાફવા મૂકીશું. તો કુકરમાં બટાકા, તુવેરના દાણા અને મીઠું, પાણી નાખી અને એને આપણે ગેસ ઉપર ચડવા મૂકીશું. ત્યાં સુધી આપણે અહીંયા લોટ બાંધી લઈશું. તો ઘઉંનો લોટ લીધો છે મેં, એમાં મીઠું, હળદર, મરચું, ધાણા જીરું અને તેલ નાખી આપણે સરસ રીતે લોટ તૈયાર કરી લઈશું. આ લોટ તૈયાર થઈ ગયો છે, એને થોડી વાર માટે આપણે ઢાંકીને મૂકી દઈશું. તો સરસ સુવાળો થઈ જાય લોટ. જો આપણા બટાકા પણ ચડીને મસ્ત રીતે તૈયાર થઈ ગયા છે. તો એને આપણે પાણી નિતારી લઈશું અને ચમચાના મદદથી એને સરસ પીસી નાખીશું. હવે એની અંદર આપણે મસાલા કરીશું. એના મસાલામાં મેં અજમો લીધો છે, મરચું, ધાણા જીરું, હળદર, ચાટ મસાલો ને લીંબુ, તલ. હવે એને ફરી એક વખત આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. જુઓ, મિક્સ કરી અને આપણો માવો તૈયાર છે. હવે લોટ પણ સરસ સુવાળો થઈ ગયો છે. તો એના ગુંડલા કરી અને આવી રીતે વાટકા જેવું કરી અને એની અંદર માવો ભરી અને સરસ મિત્રો આવી રીતે હું કરું છું એવી રીતે આમ કરતા જવાનું. સરસ વાટકા જેવું કરી અને માવાને અંદર દબાવતું જવાનું. જુઓ, એવી રીતે કરતું જવાનું અને માવાને અંદર દબાવતું જવાનું. અને હવે આને બધી બાજુથી પેક કરી અને સરસ રીતે જુઓ આપણો ગોળલોયો તૈયાર છે. બધા જ આવી રીતે તૈયાર કરી અને પાટલી અને વેલણની મદદથી આપણે એને વણીશું. જુઓ, બધી જ બાજુ માવો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે એને આપણે ઢોસાની તવીમાં શેકીશું. ઢોસાની તવીમાં તેલ લગાવી ઉપર સરસ રીતે આલુ પરોઠાને આપણે શેકીશું. જુઓ, આપણું આલુ પરોઠું તૈયાર છે. હવે એને ટામેટા સોસ સાથે સર્વ કરીશું. તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરી અને જણાવજો.